નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 માં પ્રકરણ 7 સુધી આપણે કમ્પ્લીટ કર્યું. આજે આપણે પ્રકરણ 8 એટલે કે સમય વિશે આપણે આજે જોવાનું છે. આપણે ધોરણ 6 માં સમય વિશે જોઈ ગયા. સમય એટલે કે ઘડિયાળમાં, તમે ગુજરાતીમાં તો ઘડિયાળમાં બોલો જ છો કે આટલા વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા, 4 વાગ્યા એવું બોલો જ છો, બરાબર. પણ સંસ્કૃતમાં આપણે એને સમયને કેવી રીતે આપણે બોલવાનું છે એ અહીંયા આપણે આજે જોવાનું છે, બરાબર. હવે આપણે પહેલા 6થા ધોરણનું રિવિઝન કરી લઈએ કે અહીંયા એક ઘડિયાળ આપેલી છે તમારા પુસ્તકમાં, બરાબર. તો અહીંયા પુસ્તકમાં ઘડિયાળ આપેલી છે કે એશા ઘટી એટલે કે આ ઘડિયાળ છે. હવે ઘડિયાળમાં નાનો કાંટો શેના ઉપર છે? 7 ઉપર છે, અને મોટો કાંટો જે છે એ 12 ઉપર છે. હવે 6થા ધોરણમાં આપણે શીખી ગયા છીએ કે નાનો કાંટો 7 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે. તો આપણે એને કેટલા વાગ્યા કહીશું? સપ્તવાદનમ. બીજા એક બે ઉદાહરણ આપણે જોઈએ અને પછી આપણે આગળ 7મા ધોરણના અભ્યાસક્રમ તરફ વળીએ, બરાબર. હવે ઘડિયાળમાં સિસ્ટમ આ પ્રમાણે હોય છે. અહીંયા 3, અહીંયા 9, બરાબર. હવે આમાં 2 કાંટા હોય છે, 3 કાંટા હોય છે. એક મોટો કાંટો એટલે કે જે મિનિટ કાંટો છે, પછી નાનો કાંટો એક કલાકનો છે ને એકદમ પતલો હોય છે જેને સેકન્ડ કાંટો આપણે કહીએ છીએ. હવે અહીંયા તમારા પુસ્તકમાં ઘડિયાળ છે એ રીતે 12, બરાબર. મોટો કાંટો અહીંયા 12 ઉપર છે. હવે અહીંયા આપણે જોઈએ 1, 2, 3, 4. અહીંયા 1, 1, 2, 3, 4. અહીંયા 2, 1, 2, 3, 4, બરાબર. દરેક આખાની અંદર 4 આવા આખા હોય છે. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, સોરી, 1, 2, 3, 4, બરાબર. 1, 2, 3, 4, 7, 1, 2, 3, 4, 8, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 10, 1, 2, 3, 4, 11, 1, 2, 3, 4, 12, બરાબર. તો અહીંયા આપણે જે મોટો કાંટો અહીંયા 12 ઉપર છે અને નાનો કાંટો આપણે ડિવિઝન કરીએ છીએ ત્યારે, બરાબર. નાનો કાંટો જે છે એ અહીંયા 5 ઉપર છે, બરાબર. મોટો કાંટો 12 ઉપર છે અને નાનો કાંટો 5 ઉપર છે. તો કેટલા વાગ્યા કહેવાય? પંચવાદનમ. પંચવાદનમ એને આપણે સંસ્કૃતમાં લખવું હોય અંકોમાં તો આ રીતે લખશું, બરાબર. હવે અહીંયા આપણે ધોરણ 7 માં જે ઘડિયાળ શીખવાની છે. હવે અહીંયા આપણે ધોરણ 6 માં તો તમે શીખ્યા હતા, ધારો કે 1 વાગ્યો હોય તો 1 વાદનમ, 2 તો દ્વિવાદનમ, 3 તો ત્રિવાદનમ, 4 તો ચતુર્વાદનમ, 5 તો પંચવાદનમ, 6 તો ષડવાદનમ, 7 તો સપ્તવાદનમ, 8 તો અષ્ટવાદનમ, 9 તો નવવાદનમ, 10 તો દસવાદનમ અને 11 તો એકાદશવાદનમ અને 12 તો છેલ્લે બંને નાનો કાંટો મોટો કાંટો બંને 12 ઉપર હોય તો 12 એટલે કે દ્વાદશ વાદનમ, બરાબર. હવે આપણે અહીંયા જે તમારે ધોરણ 7 માં ઘડિયાળ જે શીખવાની છે એ અહીંયા આપણે આજે જોવાનું છે, બરાબર. હવે અહીંયા જોઈએ આપણે પહેલા તો વાદનમ શબ્દાર્થમાં લખીએ. વાદનમ એટલે વાગ્યા, ઘટી એટલે ઘડિયાળ, સૂચિ એટલે કાંટો. આ શબ્દાર્થ છે એ શબ્દાર્થ તમે તમારી નોટબુકમાં તમારે ઉતારવાના છે. આ પાઠના શબ્દાર્થ છે આ. શબ્દાર્થ, બરાબર. સાર્ધ એટલે અડધો કલાક અથવા 30 મિનિટ.
બરાબર. સપાદ એટલે 15 મિનિટ ઉપર થઈ, બરાબર, જેને તમે સવા કહો છો. ત્યાર પછી પાદોનો, આ એટલા માટે લખું છું કે હવે આપણે જે આંકડા શીખવાના છે એ આંકડા પાદોનો એટલે કે 45 મિનિટ ઉપર થઈ અથવા તો 15 મિનિટ બાકી છે, બરાબર. હવે આપણે જોઈએ અહીંયા કે અહીંયા હવે આપણે પહેલા જોવાનું છે અડધો કલાક એટલે કે 30 મિનિટ. અહીંયા નાનો કાંટો 2 ઉપર છે, બરાબર, અને મોટો કાંટો શેના ઉપર હોય તો 30 મિનિટ થાય ઉપર, મોટો કાંટો 6 ઉપર છે, બરાબર. નાનો કાંટો 2 ઉપર છે અને મોટો કાંટો 6 ઉપર છે. તો 2 અને 30 આપણે થયું કહીએ છીએ. સંસ્કૃતમાં આપણે એને આ રીતે લખવામાં આવે છે 2 અને 30. હવે આપણે સંસ્કૃત શબ્દોમાં એને કેવી રીતે લખવું એ અહીંયા જોવાનું છે. 2 અને 30 મિનિટ ઉપર થઈ છે, બરાબર. તો 30 મિનિટ એટલે કે અડધો કલાક. અડધો કલાક એટલે પહેલા અડધો કલાક આગળ લખવાનું સાર્ધ, ત્યાર પછી કેટલા વાગ્યા છે દ્વિ એટલે કે 2 અને વાગ્યા એટલે બાદનો, બરાબર. તો અડધો કલાક થયો છે તો અડધો કલાક આપણે આગળ લખીશું. ત્યાર પછી કેટલા મિનિટ ઉપર, કેટલા વાગ્યા ઉપર અડધો કલાક થયો છે તો 2 વાગ્યા ઉપર એટલે કે દ્વિ અને વાદનમ એટલે વાગ્યા. હવે ફરીથી આપણે જોઈએ બીજું કોઈ આંકડો લઈને. અહીંયા આપણે નાનો કાંટો 10 ઉપર છે અને મોટો કાંટો 6 ઉપર છે, બરાબર. તો અહીંયા કહેવાય છે કે 10 અને 30 એને સંસ્કૃતમાં આ રીતે લખીશું, બરાબર. તો હવે અહીંયા પણ સાર્ધ, 10 વાદનમ આ રીતે લખવામાં આવે છે, બરાબર. અહીંયા તમારે પુસ્તકમાં પણ આપેલી જ છે, 4 ઘડિયાળો આપેલી છે, તમે જોઈ શકો છો કે પહેલી ઘડિયાળમાં નાનો કાંટો 5 ઉપર છે, 5 અને 6 ની વચ્ચે એટલે 5 ઉપર, અને મોટો કાંટો 6 ઉપર છે. તો સાર્ધ પંચવાદનમ એટલે કે 5:30 થયા છે. એને અંકમાં આ રીતે લખી શકાય, 5:30 એટલે આ રીતે, બરાબર. ત્યાર પછી બીજી જે ઘડિયાળ છે સાર્ધ ષડવાદનમ, નાનો કાંટો જે છે 6 અને 7 ની વચ્ચે એટલે કે 7 ઉપર ગયો નથી, વચ્ચે 6 ઉપર જ અટક્યો છે એટલે કે 6:30 થયા છે. તો 6:30 ને આ રીતે અંકમાં લખી શકાય, બરાબર. ત્યાર પછી નાનો કાંટો 9 અને 10 ઉપર ગયો નથી, હજી 9 ત્યાં જ છે. મોટો કાંટો 6 ઉપર છે તો સાર્ધ 9 વાદનમ, તો એને 9:30 થયા છે એવું કહેવાય છે, એને આ રીતે લખી શકાય. ત્યાર પછી સાર્ધ દ્વિવાદનમ, નાનો કાંટો જે છે એ 2 ઉપર છે અને મોટો કાંટો 6 ઉપર છે. તો અહીંયા આપણે કહ્યું તે પ્રમાણે સાર્ધ દ્વિવાદનમ એને આ રીતે લખી શકાય છે. હવે આપણે આ તો જોયું કે કોઈ પણ નાનો કાંટો કોઈ પણ ઉપર હોય અને મોટો કાંટો 6 ઉપર હોય, તો ધારો કે 8, નાનો કાંટો 8 ઉપર છે, મોટો કાંટો 6 ઉપર છે, તો 8 અને 30 એટલે કે 8:30 થયા છે. નાનો કાંટો 7 ઉપર છે, મોટો કાંટો 6 ઉપર છે, તો 7 અને 30 એટલે કે સાર્ધ સપ્તવાદનમ, પેલું સાર્ધ અષ્ટવાદનમ, બરાબર. તો આપણે આ અડધો કલાક કેવી રીતે થયો એ આપણે જોયું અને એને સંસ્કૃતમાં કેવી રીતે કહેવાય એ આપણે જોયું. ફટાફટ આ વસ્તુ લખી દો 2 સેકન્ડમાં, પછી આપણે બીજું નવું ચાલુ કરીએ. ફટાફટ જલ્દી. લગભગ તમે લખી રહ્યા છો, બરાબર. હવે આપણે આગળ જોઈએ.
ત્યાર પછી આપણે જોવાનું છે કે સપાદ એટલે કે ઉપર 15 મિનિટ થઈ છે, એટલે કે સવા વાગ્યો છે. જેમ કે આપણે જોઈએ કે નાનો કાંટો 8 ઉપર છે અને મોટો કાંટો જે છે એ 3 ઉપર છે, બરાબર. તો આપણે જનરલી કહીએ છીએ કે 8 અને 15 થઈ. સંસ્કૃત અંકમાં એને આ રીતે લખી શકાય છે 8 અને 15 આ રીતે. તો એને હવે 15 મિનિટ ઉપર થઈ છે. 15 મિનિટ એટલે કે સપાદ કેટલા વાગ્યા ઉપર 15 મિનિટ થઈ છે? તો 8 વાગ્યા ઉપર 15 મિનિટ થઈ છે. તો સપાદ અષ્ટવાદનમ, બરાબર. બીજું આપણે જોઈ લઈએ કે અહીંયા નાનો કાંટો જે છે એ 12 ઉપર હવે જવા આવ્યો છે, બરાબર. નાનો કાંટો 12 ઉપર જવા આવ્યો છે. તો અહીંયા 12 અને 15 થઈ છે, બરાબર. તો એને આ રીતે લખાય. સંસ્કૃતમાં એને આ રીતે લખવામાં આવે છે 12 અને 15. તો અહીંયા પહેલા સપાદ, ત્યાર પછી કેટલા વાગ્યા ઉપર 15 મિનિટ થઈ છે? તો સપાદ દ્વાદશ વાદનમ, બરાબર. એ જ રીતે જેટલા વાગ્યા ઉપર 15 મિનિટ થઈ હોય તો પહેલા 15 મિનિટ આગળ આવે, પછી કેટલા વાગ્યા ઉપર, જેમ કે નાનો કાંટો અહીંયા આપણે જોઈએ કે નાનો કાંટો અહીંયા 6 ઉપર છે, બરાબર. મોટો કાંટો 3 ઉપર છે. તો નાનો કાંટો 6 ઉપર હોય, મોટો કાંટો 3 ઉપર હોય તો સપાદ ષડવાદનમ એ રીતે બોલાય. હવે અહીંયા જોઈએ આપણે, અહીંયા તમારા પુસ્તકમાં આપેલું છે કે નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો પણ 3 ઉપર, તો સપાદ ત્રિવાદનમ. એને અંકોમાં આ રીતે લખી શકાય સપાદ ત્રિવાદનમ, બરાબર. ત્યાર પછી અહીંયા સપાદ ચતુર્વાદનમ એટલે કે 4.25 થયા છે. 4.25 ને અંકમાં કેવી રીતે લખી શકાય? સપાદ ચતુર્વાદનમ. હવે અહીંયા તમે જુઓ કે નાનો કાંટો એ 10 ઉપર છે, મોટો કાંટો 3 ઉપર છે, એટલે કે સપાદ 10 વાદનમ ઉપર 15 મિનિટ. ત્યાર પછી તમે જુઓ કે સપાદ અષ્ટવાદનમ એટલે કે સવા 8 એટલે કે આ રીતે આપણે એને લખીશું. ઉપર લખેલું જ છે 8.25 થયા છે, બરાબર. તો આ રીતે ઉપર 15 મિનિટ થઈ હોય તો એને સપાદ કહેવામાં આવે છે. સપાદ એટલે ઉપર 15 મિનિટ થઈ, બરાબર. તો આ વસ્તુ જે છે તમારે ઘડિયાળ દોરીને લખવાની છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ કે એમાં પાદુનો શબ્દ જે છે, બરાબર. પાદુનો એટલે કે 15 મિનિટ બાકી છે. હવે આ જે છે સમય એમાં ઘણા બધા ભૂલો કરતા હોય છે, કારણ કે 15 મિનિટ આ ઉપર થઈ છે અને પેલી ઉપર 15 મિનિટ બાકી છે. જેમ કે અહીંયા જોઈએ આપણે નાનો કાંટો જે છે એ 2 અને 3 વચ્ચે છે, એટલે કે 3 વાગવા આવ્યા છે અને મોટો કાંટો 9 ઉપર છે. હવે 3 વાગવા આવ્યા છે, સેજ જ 3 બાકી છે, 3 વાગવા જ આવ્યા છે. નાનો કાંટો 3 ઉપર છે અને મોટો કાંટો જે છે એ મોટો કાંટો 9 ઉપર છે, બરાબર. હવે અહીંયા તમે સમય કયા કહો છો? 2:45 થઈ છે એવું કહો છો. તો 2:45 થઈ છે એટલે કે 3 વાગવામાં 15 મિનિટ બાકી છે. તો એને કેવી રીતે લખવામાં આવે? બરાબર. અહીંયા જોઈએ કે પાદુના એટલે કે 15 મિનિટ બાકી છે, પણ કેટલા વાગવામાં 15 મિનિટ બાકી છે? એટલે અહીંયા દ્વિવાદનમ નથી લખવાનું, પણ કેટલા વાગવામાં 15 મિનિટ બાકી છે? 3 વાગવામાં. તો અહીંયા તમે શું લખશો? પાદુન ત્રિવાદનમ. આમાં દરેક જણ ભૂલ કરે છે, બરાબર. એટલે ચોખવટ એટલે કે જેટલા વાગવામાં 15 મિનિટ બાકી હોય એટલા અહીંયા લખવાના છે. આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ એના માટે. જેમ કે મોટો કાંટો જે છે એ તો 45 મિનિટ થઈ હોય એટલે 9 ઉપર જ હોય. મોટો કાંટો 9 ઉપર છે અને નાનો કાંટો જે છે 5 અને એટલે કે 6 ઉપર આભાસ થયો છે, બરાબર. નાનો કાંટો 5 અને 6 ઉપર આભાસ થયો છે. તો આપણે હવે 6 વાગવામાં 15 મિનિટ બાકી છે એવું કેવું છે? તો 5 અને 45 તો થઈ જ છે, બરાબર. હવે 6 વાગવામાં 15 મિનિટ બાકી છે, બરાબર. તો પેલા પાદુના 15 મિનિટ, 5 ઉનમ એટલે કે 15 મિનિટ બાકી છે, બરાબર.
ષડવાદનમ અથવા તો ષડવાદનમ, બરાબર. 6 વાગવામાં 15 મિનિટ બાકી છે, તો જેટલા વાગવામાં 15 મિનિટ બાકી હોય એ આંકડો અહીંયા તમારે લખવાનો છે. તમે પુસ્તકમાં તમારા જોઈ શકો છો ઘડિયાળ આપેલી છે. પહેલી જે ઘડિયાળ છે એમાં નાનો કાંટો 10 ઉપર છે, મોટો કાંટો 9 ઉપર, એટલે કે 10 વાગવામાં 15 મિનિટ બાકી છે. એટલે એને તમે પાદું ન 10 વાદનમ, 10 વાગવામાં 15 મિનિટ બાકી છે એટલે કેટલા થયા છે? 9 અને 45 છે, બરાબર. ત્યાર પછી પાદું ન દ્વાદશ વાદનમ, નાનો કાંટો 12 ઉપર જવા આવ્યો છે, મોટો કાંટો 9 ઉપર છે, તો 12 વાગવામાં 15 મિનિટ બાકી છે, તો એને કેવી રીતે લખીશું? 11 અને 45, બરાબર. 12 વાગવામાં 15 મિનિટ બાકી છે એટલે 11 અને 45. ત્યાર પછી અહીંયા નાનો કાંટો 9 ઉપર છે, મોટો કાંટો પણ 9 ઉપર, એટલે 9 વાગવામાં 15 મિનિટ બાકી છે, તો એને કેમ લખીશું આપણે? 8 અને 45 ઉપર લખેલું છે, 8 અને 45. ત્યાર પછી 4 નંબર પાદું ન 1 વાદનમ, એટલે કે 1 વાગવામાં 15 મિનિટ બાકી છે. 1 વાગવામાં 15 મિનિટ બાકી હોય એટલે કેટલા થયા હોય? 12 અને 45, બરાબર. ખ્યાલ આવે? કારણ કે આમાં બધા ભૂલ કરતા હોય છે એટલા માટે. હવે તમારે તમારી નોટબુકમાં કેટલું લખવાનું છે? તો બધી જ ઘડિયાળો દોરવાની જરૂર તમારે નથી. માત્ર એક ઘડિયાળ આવી એક દોરી અને એમાં સમય દર્શાવવાની જરૂર નથી. 3 કાંટા દર્શાવવાના, બરાબર. અને ત્યાર પછી આ જે ઘડિયાળો છે 4, 4, 8, 4, 12 એ દોરવાની જરૂર નથી. માત્ર શબ્દોમાં અને અંકોમાં તમારે લખવાનું જ છે. કેવી રીતે લખાય, બરાબર. શબ્દોમાં એની સાથે અંકોમાં, શબ્દોમાં એની સામે અંકોમાં. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાયમાં સમય કેટલો સમય થયો ઘડિયાળ જોઈને તેની નીચે સમય અંકમાં અને શબ્દમાં લખો. તો સ્વાધ્યાયમાં જુઓ, નાનો કાંટો 1 ઉપર છે, મોટો કાંટો 3 ઉપર, એટલે કે સપાદ 1 વાદનમ. ત્યાર પછી નાનો કાંટો 7 ઉપર, મોટો કાંટો 6 ઉપર, તો સાર્ધ ષડવાદનમ. ત્યાર પછી મોટો કાંટો 9 ઉપર, નાનો કાંટો 2 ઉપર પહોંચવા આવ્યો છે એટલે 45 થઈ છે, તો સપાદ દ્વિવાદનમ, કારણ કે 2 વાગવામાં 15 મિનિટ બાકી છે. ત્યાર પછી 4:30 થયા છે, તો 4:30 એટલે કે સાર્ધ ચતુર્વાદનમ. એ જ રીતે અહીંયા પણ એ જ ઘડિયાળનું રિવિઝન છે, તમારે જાતે લખવાનું છે. અહીંયા જોડકા જોડો એ પણ તમારે તમારી જાતે જ રિવિઝન કરીને લખવાનું છે. અને શિષ્ટાચાર પ્રવૃત્તિ હાલ આપણે કરવાની નથી, પણ શિષ્ટાચાર કે આપણે કોઈ સામે મળે અથવા તો કંઈ પણ કહેવું હોય તો જે શિષ્ટાચાર છે, હરિઓમ, સુપ્રભાત, નમસ્તે, નમસ્કાર, શુભરાત્રિ, આભાર, સ્વાગત, ક્ષમા કરશો, કાંઈ વાંધો નહીં, ભલે, કૃપા કરીને ફરી મળશું, આ બધું જ જે છે એ આપણા શિષ્ટાચાર છે. એને સંસ્કૃતમાં શું કહેવાય તમારે લખવાનું છે. તો આટલું તમારી નોટબુકમાં અહીંયા જે ઘડિયાળો આપી છે એક ઘડિયાળ દોરી અને પછી શબ્દોમાં અને અંકોમાં લખવાનું છે આ સમય. ત્યાર પછી અહીંયા ઘડિયાળો તમારે દોરી અને પછી શબ્દોમાં અને અંકોમાં લખવાનું છે. અહીંયા જોડકા જોડવાના છે અને પાછળ જે છે શિષ્ટાચાર તમારે લખવાનો છે, બરાબર. તો અહીંયા આપણું આ પ્રકરણ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.